ટીવાયબીએ પેપર 15 યુનિટ 1 માં લેક્ચર નંબર 5 યુનિટનું નામ છે પશ્ચિમીકરણ। અહીંયા આપણે પશ્ચિમી વિચારસરણીની બાબતોની ચર્ચાઓ કરવાની છે। અહીંયા પહેલા આપણે એનો અર્થ જોવાનો છે। તો અર્થમાં એવું કીધું છે કે 150 વર્ષના અંગ્રેજી રાજ્યના ફળ રૂપે ભારતીય સમાજ અને સંસ્કૃતિમાં આવેલા પરિવર્તન। પશ્ચિમીકરણ એટલે શું? તો ભારતમાં જે અંગ્રેજોએ પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું એ સામ્રાજ્યના સમયગાળા દરમિયાન અંગ્રેજોએ જે રાજ્ય કર્યું છે અને એ રાજ્યના સમયગાળા દરમિયાન ભારતીય લોકો જે પશ્ચિમી વિચારસરણી મતલબ કે અંગ્રેજોની જે વિચારસરણી છે એ વિચારસરણી જે ભારતીય સમાજમાં અપનાવવામાં આવી અને એના લીધે ભારતીય સમાજમાં જે પરિવર્તન થયું છે એ પરિવર્તનની પ્રક્રિયાને આપણે પશ્ચિમીકરણ તરીકે આપણે ઓળખી શકીએ છીએ। એટલે કીધું છે કે ભારતમાં 150 વર્ષનું જે અંગ્રેજી રાજ્ય હતું, અંગ્રેજોનું જે શાસન હતું, એના ભાગરૂપે એના વિચારો છે ભારતીય સમાજમાં આવ્યા અને ભારતીય સમાજ છે એ ભારતીય સમાજ અને સંસ્કૃતિમાં જે પરિવર્તન આવેલું છે એને પશ્ચિમીકરણ તરીકે અહીંયા દર્શાવવામાં આવેલું છે। એ પછી આગળની બાબત છે પશ્ચિમીકરણના લક્ષણો। એમાંની પહેલી બાબત છે પશ્ચિમી વિચારસરણીની ભારતીય સમાજ અને સંસ્કૃતિ ઉપર અસર સૂચવતી પ્રક્રિયા। પશ્ચિમીકરણ એટલે શું એને આપણે ટૂંકમાં જોઈ લઈએ કે પશ્ચિમીકરણ એટલે પહેલા કીધું છે કે પશ્ચિમી વિચારસરણીની ભારતીય સમાજ અને સંસ્કૃતિ ઉપર અસર સૂચવતી પ્રક્રિયા। જે યુરોપીય દેશો છે આપણે જોઈએ છે કે ભારતમાં એ સમયગાળા દરમિયાન અંગ્રેજી શિક્ષણની શરૂઆત થઈ। ખાસ કરીને ભારતના જે સમાજ સુધારકો છે, જે વિચારકો છે અને ખાસ કરીને જેમણે અંગ્રેજી શિક્ષણ મેળવેલું હતું એ લોકોએ પશ્ચિમના પુસ્તકોનો અભ્યાસ કર્યો। પશ્ચિમી દેશોમાં જે સ્વતંત્રતા આપવામાં આવી છે, જે લોકશાહી મૂલ્યોની ત્યાં જતન કરવામાં આવે છે, જે ત્યાં લોકોને જે સ્વતંત્રતા આપવામાં આવતી હતી એ દરેક બાબતોને ભારતીય સમાજની જે જૂની પુરાણી પદ્ધતિઓ છે એ પદ્ધતિઓ અને પશ્ચિમના લોકોની જે રહેણી છે એમાં જે તફાવત છે એ ભારતીય સમાજના લોકો એનાથી જાગૃત થયા। ખાસ કરીને વિચારકો જાગૃત થયા। એ વિચારકોએ ભારતીય સમાજમાં જે જૂની બાબતો હતી, ભારતીય સમાજમાં જે અસ્વીકારનીય બાબતો હતી એ બાબતોનો વિરોધ કર્યો અને ધીમે ધીમે ભારતીય સમાજ છે પશ્ચિમી વિચારસરણીથી પ્રેરિત થયો છે। તો અહીંયા કીધું છે કે પશ્ચિમી વિચારસરણી જે યુરોપીય વિચારો છે એ વિચારોની ભારતીય સમાજ અને સંસ્કૃતિ ઉપર અસર સૂચવતી પ્રક્રિયા છે। ભારતના લોકો છે એમના વિચારો છે, એમની વિચારસરણી છે એ વિચારસરણી ઉપર અસર સૂચવતી પ્રક્રિયા એટલે પશ્ચિમીકરણ। પછી એની આગળની બાબત છે કે ભારતીય સમાજ અને સંસ્કૃતિના વિભિન્ન ક્ષેત્રમાં પરિવર્તન સૂચવતી પ્રક્રિયા। એમાં કીધું છે કે પશ્ચિમીકરણ એક કેવી પ્રક્રિયા છે? તો અહીંયા કીધું છે કે પરંપરાગત જે ભારતીય સમાજ અને સંસ્કૃતિ છે એ સંસ્કૃતિના વિભિન્ન ક્ષેત્રો, કેવા ક્ષેત્રો? તો અહીંયા કીધું છે ખોરાક, પહેરવેશ, શિક્ષણ પદ્ધતિ, આચાર વિચાર, યંત્ર વિજ્ઞાન, મૂલ્યો, વિચારસરણી વગેરેમાં પરિવર્તન। મતલબ કે આપણી જે બાબતો, દાખલા તરીકે આપણો ખોરાક, આપણી પહેરવેશ, આપણા શિક્ષણ પદ્ધતિ, આચાર વિચાર, આ જે જુદા જુદા ક્ષેત્રો છે, જુદી જુદી બાબતો છે એ બાબતોમાં પરિવર્તન સૂચવતી એક પ્રક્રિયાને પણ પશ્ચિમીકરણ તરીકે ઓળખી શકીએ છીએ। એક સામાન્ય વસ્તુ કે દાખલા તરીકે આપણા પૂર્વજ, આપણે આગળના જે સમયગાળા દરમિયાન ભારતીય સમાજમાં ખાવા પીવાની પદ્ધતિઓ સાદી કક્ષાની હતી, પહેરવેશ સાદા કક્ષાના હતા। એ સમયગાળા દરમિયાન પહેરવેશથી લોકો છે એ કયા પ્રદેશના છે કે એ કઈ જ્ઞાતિના છે કે ધર્મના છે, દરેક બાબતો આપણે જાણી શકતા। પરંતુ હાલના સમયમાં જે પશ્ચિમી વિચારસરણી છે, વિચારસરણીને લીધે ભારતીય લોકોના ખોરાક બદલાણા છે, એમનો પહેરવેશ બદલાણો છે, એમના વિચારો બદલાણા છે। આમ ભારતીય સમાજ અને સંસ્કૃતિના જે જુદા જુદા ક્ષેત્રો છે એ ક્ષેત્રોમાં પરિવર્તન સૂચવતી પ્રક્રિયાને પણ પશ્ચિમીકરણ તરીકે ઓળખી શકીએ છીએ। એ પછીની આગળનો મુખ્ય ટોપિક છે પશ્ચિમીકરણના પરિણામો। તો એમના મતલબ કે ભારતીય સમાજમાં જે પશ્ચિમી વિચારસરણી આવી એને લીધે ભારતીય સમાજમાં શું પરિણામ હોય, શું પરિવર્તનો આવે છે? એમાંની પહેલી બાબત છે વાતની ભાષામાં પરિવર્તન। તો એમાં એવું કીધું છે કે બ્રિટિશ રાજ્ય દરમિયાન મતલબ કે ભારતમાં જ્યારે અંગ્રેજી સામ્રાજ્ય હતું એ સમયગાળા દરમિયાન પ્રત્યક્ષ પરોક્ષ સંપર્કમાં આવતા વિશેષ કરીને શિક્ષિત ભારતીયોના ખાવા પીવાની રીતભાતો, જેવી રીતે છરી કાંટાનો ઉપયોગ,
ડાઇનિંગ ટેબલનો ઉપયોગ વગેરે ખાવા પીવાની રીતભાતમાં પરિવર્તન આવવા લાગ્યું. એ સમયગાળા દરમિયાન હમણાં જે ચર્ચાઓ થઈ મુજબ કે લોકોની ખાવા પીવાની પદ્ધતિ સાદી હતી, પરંતુ ખાસ કરીને એ સમયગાળા દરમિયાન જે શિક્ષિત લોકો હતા એ શિક્ષિત લોકો પશ્ચિમી વિચારસરણીથી પ્રભાવિત થયા. એને લીધે એમની જે ખાવા પીવાની પદ્ધતિ છે, અહીંયા જે વિગત આપેલી છે એ મુજબ કે ભાઈ ડાઇનિંગ ટેબલનો ઉપયોગ ચાલુ થયો, છરી કાંટાનો ઉપયોગ થયો, આવી જુદી જુદી જે બાબતો છે એ બાબતો મતલબ કે વર્તનમાં પરિવર્તન આવવા લાગ્યું. એ કીધું છે કે પરંપરાગત જ્ઞાતિ સાથે સંકળાયેલા પોશાકને સ્થાને જ્ઞાતિથી પર એવા પશ્ચિમી ઢબના કોટ, પેન્ટ, હેટ વગેરેનું અનુકરણ થવા લાગ્યું. એ સમયગાળા દરમિયાન હમણાં જે ચર્ચા કરી મુજબ કે ત્યારે લોકોના પહેરવેશ ઉપરથી એમનો ધર્મ, એમનો પ્રદેશ એ દરેક બાબતોથી પરિચિત થવા છે. પરંતુ જ્યારે પશ્ચિમી વિચારસરણી છે ભારતીય સમાજમાં ભારતના લોકો ઉપર લોકોના માનસિકતા ઉપર જ્યારે એનો પ્રભાવ પડ્યો એ પછી ભારતીય લોકોના પહેરવેશ છે એમાં પરિવર્તન આવ્યું. એ કોટ, પેન્ટ એવી રીતના છે એ ઉપયોગ કરતા થયા કે જેથી કરીને ભારતીય સમાજમાં લોકો છે એ પશ્ચિમી વિચારસરણી અથવા પશ્ચિમી પહેરવેશ જેવું એમને અનુકરણ થવા લાગ્યું. તો આમ ભારતની પાછા એમના વર્તનની જે બાબતો છે એ વર્તનની બાબતમાં પરિવર્તન આવ્યું. એ પછીની બાબત છે મૂલ્ય પરિવર્તન. તો એમાં કીધું છે કે પશ્ચિમીકરણમાં કેટલાક મૂલ્યોની પસંદગી ગંભીર છે. આવું એક મહત્વનું મૂલ્ય કે જેમાં બીજા અનેક મૂલ્યો સમાવેલા છે તેને તેઓ માનવતાવાદ તરીકે ઓળખાય છે. માનવતાવાદી મૂલ્ય એટલે એવું મૂલ્ય કે જેમાં જ્ઞાતિ, આર્થિક સ્થિતિ, ધર્મ, વય કે લિંગના કોઈ ભેદભાવને લક્ષમાં લીધા વગર સર્વ મનુષ્યના કલ્યાણ માટે કાર્ય કરે. સમાનતાવાદ અને બ્રિટિશ સાંપ્રદાયિકતાએ બંને મૂલ્યોનો પણ માનવતાવાદમાં સમાવેશ થયો છે. બ્રિટિશ સરકારે પશ્ચિમના પાયા ઉપર બિન સાંપ્રદાયિક શિક્ષણની સ્થાપના કરી. આવા શિક્ષણ દ્વારા ભારતમાં પશ્ચિમના સ્વાતંત્ર્ય, લોકશાહી, સમાનતા, રાષ્ટ્રીયતા, વિવેકવાદ, બિન સાંપ્રદાયિક જેવા મૂલ્યોનો પ્રસાર થવા લાગ્યો. આ શિક્ષણ દ્વારા સમાનતા અને સ્વાતંત્ર્યની તથા સર્વ પ્રકારના બંધનમાંથી મુક્તિની હિંમત કરતી તથા વિજ્ઞાન દ્વારા પ્રગતિ સાધવાની હિંમત કરતી ઉદારવાદી વિચારસરણી પ્રવેશી બ્રિટિશ શાસકોએ ભારતમાં રાજકીય એકસૂત્રતા સ્થાપી. તે દ્વારા ભારતમાં ઉદારમતવાદી વિચારસરણીનું સ્પષ્ટીકરણ થવા લાગ્યું. બ્રિટિશ સરકારે ભારતમાં સર્વ માટે ખુલ્લી એવી અખિલ ભારતીય અને અન્ય વહીવટી સેવાઓ શરૂ કરી. તે દ્વારા ઉદારમતવાદી મૂલ્યોનું સ્પષ્ટીકરણ થવા લાગ્યું. કાનૂની રાજ્યની સ્થાપના, કૃષિ રૂપાંતરણ, મૂડીવાદી અર્થતંત્ર, સંચાર વ્યવહારના સાધનો દ્વારા ભારતમાં કાનૂની સમાનતા, બિન સાંપ્રદાયિકતા, આર્થિક કરાર, લોકશાહી, સમાનતા, સ્વાતંત્ર્ય જેવા મૂલ્યોનો ફેલાવો થવા લાગ્યો. ત્યાં કીધું છે કે મૂલ્ય પરિવર્તન આપણો જે જૂનો પુરાણો સમાજ છે એ સમાજની વિચારસરણી પણ જૂની પુરાણી હતી. પરંતુ ભારતીય સમાજમાં જે વર્તન પરિવર્તન થયું, લોકોની વિચારસરણીમાં પરિવર્તન થયું, એ પછી ધીમે ધીમે મૂલ્ય પરિવર્તન થયું. એક સમયગાળો એવો હતો કે લોકો અલગ અલગ જ્ઞાતિઓ, અલગ અલગ ધર્મ અથવા સમાજની કેટલીક જ્ઞાતિઓ છે જ્ઞાતિઓથી પર રહેતા, એમનાથી દૂર રહેતા. પરંતુ જે પશ્ચિમી વિચારસરણી છે એ વિચારસરણીના પ્રભાવ નીચે લોકોના વિચારોમાં પરિવર્તન આવ્યું. એને લીધે એમના મૂલ્યોમાં પરિવર્તન આવ્યું છે. અહીંયા કીધું છે કે માનવતાવાદી મૂલ્ય છે એ લોકોના માનસ ઉપર માનવતાવાદી મૂલ્યે સ્થાન લીધું. અને અહીંયા કીધું છે કે માનવતાવાદી મૂલ્ય જેમાં જ્ઞાતિ, આર્થિક સ્થિતિ, ધર્મ, વય કે લિંગનો કોઈ પણ ભેદભાવ છે એ લક્ષમાં લીધા સિવાય દરેક વ્યક્તિને એક સમાન કરવાની બાબતો છે એ ભારતીય સમાજમાં આવે. અને એ પછી જે બિન સાંપ્રદાયિકતાની વાત છે એ બિન સાંપ્રદાયિકતાએ ભારતીય સમાજમાં સ્થાન લીધું. અને બિન સાંપ્રદાયિકતા મુજબ દરેક જ્ઞાતિ, દરેક ધર્મ, દરેક સમુદાય અથવા કોઈ પણ જાતના આર્થિક ભેદભાવ વિના ભારતના દરેક નાગરિક છે એ નાગરિકને સમાનતા આપવાનો વિચાર છે એ ભારતીય સમાજમાં વિકાસ પામ્યો. તો આમ જે અંગ્રેજી જે પશ્ચિમી વિચારસરણી છે એમના જે વિચારો છે એને ભારતીય સમાજના, ભારતના લોકોની વિચારસરણીમાં પરિવર્તન લાવ્યું. અને એને લીધે ભારતીય લોકોનું મૂલ્ય પરિવર્તન થયું અને બિન સાંપ્રદાયિકતાનું મૂલ્ય ભારતીય સમાજમાં દાખલ થયું. એ પછીની બાબત છે નવી સંસ્થાઓનો ઉદ્ભવ વિકાસ. તો પશ્ચિમીકરણની પ્રક્રિયામાં ભારતમાં નવી સંસ્થાઓ ઉદ્ભવ થઈ. કેવી સંસ્થાઓ? તો કે જેમાં વહીવટી તંત્ર, આધુનિક શિક્ષણ સંસ્થાઓ, ન્યાયતંત્ર, કાનૂની તંત્ર, પોલીસ તંત્ર, પોસ્ટલ અને ટેલિગ્રાફી સંસ્થા, મહેસૂલી તંત્ર વગેરેનો સમાવેશ થાય છે. બીજી બાજુ ભારતીય બુદ્ધિજીવીઓએ નવા સંગઠનો સ્થાપ્યા. સંગઠનોમાં સુધારા સંગઠનો, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, મજૂર મંડળો, કિસાન સંગઠનો, શિક્ષણ સંસ્થાઓ વગેરેનો સમાવેશ થાય છે. એ કીધું કે પશ્ચિમી વિચારસરણી જ્યારે ભારતમાં અંગ્રેજી રાજ્યની સ્થાપના થઈ એ પહેલા ભારતમાં રાજાશાહી
જે તે રાજાના રાજ્ય છે એ રાજ્ય પોતાની રીતના સ્વતંત્ર વહીવટ કરતો. પરંતુ જ્યારથી પશ્ચિમી વિચારસરણીની ભારતમાં શરૂઆત થઈ એ પછી યુરોપીય દેશો છે એની જે લોકશાહી નીતિઓ છે એ નીતિઓ ધીમે ધીમે ભારતીય સમાજમાં આવી અને ભારતમાં નવી સંસ્થાઓનો ઉદ્ભવ થયો. કેવી સંસ્થાઓ? તો એમાં વહીવટી તંત્ર, આધુનિક શિક્ષણ સંસ્થાઓ, ન્યાયતંત્ર, કાનૂની તંત્ર, પોલીસ તંત્ર, પોસ્ટલ એન્ડ ટેલિગ્રાફ, મહેસૂલી તંત્ર, આવી જુદી જુદી સંસ્થાઓ છે. સંસ્થાઓ ભારતીય સમાજમાં એનું સ્થાન થયું. અને બીજી બાજુ અહીંયા કીધું છે કે જે બુદ્ધિજીવી વર્ગ હતા, જે શું કહે કે વિકસિત વર્ગ હતા, જે શિક્ષિત વર્ગ હતા, એ લોકોએ એ સમયગાળા દરમિયાન ભારતના લોકોનું શોષણ ન થાય, ભારતના મજૂરોનું શોષણ ન થાય એ માટે ઉદ્યોગોમાં મજૂર સંગઠનો વિકસ્યા, મજૂર માલિકોના સંબંધમાં પરિવર્તન આવ્યા. આમ એ સમયગાળા દરમિયાન જે નવી સંસ્થાઓ છે એ સંસ્થાઓનો ઉદ્ભવ થયો અને અહીંયા કીધું છે કે એમની અસર છે સંયુક્ત કુટુંબ, જ્ઞાતિ પ્રથા વગેરે સંસ્થાઓ પર પડી હતી. એ પછીની આગળની બાબત છે પરંપરાગત સંસ્થાઓમાં પરિવર્તન. તો અહીંયા કીધું છે કે પશ્ચિમી જે કરણ મતલબ કે પશ્ચિમી જે વિચારસરણી છે એ વિચારસરણીને લીધે ભારતીય સમાજની જે પરંપરાગત સંસ્થાઓ, કેવી સંસ્થાઓ? તો એમાં અહીંયા કીધું છે કુટુંબ, લગ્ન, જ્ઞાતિ, ધર્મ, શિક્ષણનું સ્થાન, ધર્મ વગેરે જે પરંપરાગત સંસ્થાઓ છે એ સંસ્થાઓમાં પરિવર્તન થયું. લગ્નમાં પણ આધુનિકીકરણ આવવા માંડ્યું. જ્ઞાતિની બાબત છે, જ્ઞાતિથી પર વ્યક્તિ અન્ય જ્ઞાતિના વ્યક્તિ સાથે લગ્ન બંધનથી જોડાવું. ધર્મમાં પરિવર્તન આવ્યું છે. તો ભારતની જે પરંપરાગત સંસ્થાઓ હતી, જે સામાજિક સંસ્થાઓ હતી, એ સામાજિક સંસ્થાઓમાં પણ પશ્ચિમી વિચારસરણીને લીધે પરિવર્તન જોવા મળે છે. એ પછીની આગળની બાબત છે યાંત્રિકીકરણ અને ઉદ્યોગીકરણ. તો અહીંયા કીધું છે કે જે પશ્ચિમી વિચારસરણીઓ યુરોપીય દેશો છે એ સમયગાળા દરમિયાન પણ કેટલાક આધુનિક યંત્રોનો ઉપયોગ કરતા હતા. તો પશ્ચિમી વિચારસરણી ભારતના લોકો છે, લોકોએ જે પશ્ચિમી વિચારસરણી અથવા પશ્ચિમના દેશોની જે બૌદ્ધિક બાબતોનો અભ્યાસ કર્યો એની સાથે સાથે યાંત્રિક બાબતો છે એને પણ ભારતમાં સ્થાન લીધું. અહીંયા કીધું છે કે યાંત્રિકીકરણ અને ઉદ્યોગીકરણની પ્રક્રિયા છે પશ્ચિમી વિચારસરણીને લીધે ભારતમાં પણ ઊભી થઈ અને એને લીધે ભારત છે એ યંત્ર વિજ્ઞાન ઉપર આધારિત નવા ઉદ્યોગો વિકસ્યા. એ કીધું છે કે યાંત્રિકીકરણ અને ઉદ્યોગીકરણને અસરને લીધે પરંપરાગત ગૃહ ઉદ્યોગો તૂટવા લાગ્યા. નવા આધુનિક ઓજારો છે એ ઉદ્યોગોમાં સ્થાપિત થયા. એને લીધે જે ભારતીય સમાજના ગૃહ ઉદ્યોગો હતા કે જ્યાં ઘરના 2 કે 3 લોકો છે મળી અને ઉત્પાદન કરતા હતા, એ ધીમે ધીમે તૂટવા લાગ્યા અને મોટા ઉદ્યોગોની સ્થાપના થવા લાગી. ગ્રામ અર્થવ્યવસ્થાના વિકાસને ઉત્તેજન મળ્યું. ગ્રામીણ ક્ષેત્ર છે એ ગ્રામીણ ક્ષેત્રનો વિકાસ થયો અને એ સમયગાળા દરમિયાન મજૂર સંગઠનો વિકસ્યા અને મજૂર માલિક વચ્ચેના સંબંધો છે એ સંબંધોમાં પરિવર્તન આવ્યું. અને અહીંયા કીધું છે કે યાંત્રિકીકરણ અને જે ઉદ્યોગીકરણ છે એની અસરને લીધે ગ્રામીણ ક્ષેત્રના લોકો છે એ શહેરી ક્ષેત્રો તરફ સ્થળાંતર થતા ગયા. એને લીધે જે ગ્રામીણ ક્ષેત્રમાં જે સંયુક્ત કુટુંબમાં વસવાટ કરતા લોકો હતા એમણે ધીમે ધીમે વિભક્ત કુટુંબ તરફ આગળ વધ્યા. તો આવી જે બાબતો છે એ બાબતો યાંત્રિકીકરણ અને ઉદ્યોગીકરણ એ પશ્ચિમી વિચારસરણીની દેન છે અને એને લીધે ભારતીય સમાજમાં કેટલાક પરિવર્તનો જોવા મળ્યા. એ પછીની બાબત છે સંદેશા વ્યવહાર અને વાહન વ્યવહાર. તો અહીંયા કીધું છે કે ભારતમાં જે બ્રિટિશ રાજ્ય અમલ છે, ભારતમાં બ્રિટિશ શાસન છે, એ શાસનની સાથે સાથે આપણે જોઈએ છે કે ભારતમાં સંદેશા વ્યવહાર અને વાહન વ્યવહારની શરૂઆત થઈ. એ સમયગાળા દરમિયાન ભારતમાં ટેલિફોનનો આવિષ્કાર થયો, ભારતમાં ટેલિફોનની શરૂઆત થઈ. સાથે સાથે આપણે જોઈએ છીએ કે વાહન વ્યવહારનું પ્રમાણ ધીમે ધીમે વધતું ગયું અને ભારતમાં ખાસ કરીને રેલવે વ્યવહારની શરૂઆત થઈ. તો આ જે રેલવે વ્યવહાર છે એ પહેલા મતલબ કે ભારતમાં જ્યારે રેલવે લાઇનની સ્થાપના થઈ એ પહેલા લોકો છે એકબીજા લોકોને અડતા પણ આભડછેદ જેવી પ્રવૃત્તિ કરતા અથવા આભડછેદ જેવી વસ્તુઓ છે એમના માનસ ઉપર ઊભી થતી હતી. પરંતુ ધીમે ધીમે રેલવે વ્યવહારની સ્થાપના થઈ. ભારતના લોકો છે અલગ અલગ જ્ઞાતિ, અલગ અલગ ધર્મ, અલગ અલગ પ્રદેશના લોકો છે એ એક સાથે એક શું કહે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા થયા. એને લીધે એકબીજા લોકોના વિચારો છે એની આપ-લે થતી અને એને લીધે દરેક લોકો છે એમની વિચારસરણી કેવી છે એની લોકો ઉપર અસર થતી હતી. અને અહીંયા કીધું છે કે કાચા શું કહે કે આ વિચારસરણી છે એ વિચારસરણીને લીધે ભારતીય લોકોમાં બદલાવની પરિસ્થિતિ ઊભી થઈ અને નવા વિચારોને એના
સ્પોટ ઉપર આવ્યા અને અહીંયા કીધું છે કે ભારતમાં એ સમયગાળા દરમિયાન તાર ટપાલ, રેલવે, છાપા આવી જુદી જુદી બાબતો છે એ ભારતીય સમાજમાં સ્થાપિત થઈ. કાચા રસ્તા છે, પાકા રસ્તા થતા ગયા. આમ ગ્રામીણ ક્ષેત્રના લોકો સુધી પણ આવી બાબતો પહોંચી અને ગ્રામીણ જીવનમાં પણ પરિવર્તન આવ્યું. આમ સંદેશા વ્યવહાર અને વાહન વ્યવહારની બાબત છે. એ પછી બિન સાંપ્રદાયિક શિક્ષણ તો અહીંયા કીધું છે કે પશ્ચિમીકરણની જે પ્રક્રિયા, યુરોપીય જે વિચારો છે એ વિચારો ભારતીય સમાજમાં દાખલ થયા. જ્યારે ભારતમાં યુરોપીય વિચારોને દાખલ થયા એ પહેલા ભારતીય સમાજ, ભારતના જે લોકો છે એ લોકોની વિચારસરણી છે સાદી દર્શાવી. એ લોકો એકબીજા લોકો પ્રત્યે ઘૃણા, એકબીજી જ્ઞાતિ, એકબીજા ધર્મ પ્રત્યે ઘૃણા અથવા વિરોધની લાગણી દર્શાવતા. પરંતુ યુરોપીય વિચારો, ખાસ કરીને ભારતમાં યુરોપીય વિચારો દાખલ થયા, સાથે સાથે ભારતમાં આધુનિક જે યંત્રોનો ઉપયોગ થયો, નવા નવા વાહન વ્યવહારના સાધનો આવ્યા, ટેલિગ્રામની બાબતો આવી, તો એને લીધે શું થયું તો કે ભારતના લોકોના વિચારમાં પરિવર્તન આવ્યું. અલગ અલગ વિસ્તારના લોકો એક સાથે મુસાફરી કરતા થયા. એને લીધે એક બીજા પ્રદેશના લોકોના વિચારો, એક બીજી જ્ઞાતિના વિચારો છે એને આપણે થઈ અને દરેક જ્ઞાતિ, આ શું કહે કે દેશમાં રહેતા દરેક ધર્મના, દરેક જ્ઞાતિના લોકો છે એની વિચારસરણી એક સમાન છે એ બાબતથી લોકો પરિચિત થયા. એને લીધે બિન સાંપ્રદાયિકતા ઉભી થઈ. સાથે સાથે શિક્ષણનું પ્રમાણ એટલું વધ્યું કે જેથી કરીને લોકો, દરેક લોકોના વિચારો છે એ વિચારોથી પરિચિત થતા ગયા. તો એને લીધે ભારતીય સમાજમાં છે એ યુરોપીય જે શું કહે કે યુરોપીય શિક્ષણની બાબતો છે, બાબતોને લીધે ભારતીય સમાજના સુધારકો છે એના વિચારોમાં પણ પરિવર્તન આવ્યું અને જે બિન સાંપ્રદાયિક શિક્ષણ છે એ બિન સાંપ્રદાયિક શિક્ષણની ભારતીય સમાજમાં શરૂઆત થઈ. એ પછીની આગળની બાબત છે સામાજિક સુધારણા. તો પશ્ચિમીકરણે ભારતીય સમાજમાં સામાજિક સુધારણા પ્રવૃત્તિનો પ્રાદુર્ભાવ કર્યો. પશ્ચિમના વ્યક્તિ સ્વાતંત્ર્યવાદી વિચારો, અંગ્રેજી શિક્ષણ, ખ્રિસ્તી મિશનરી પ્રવૃત્તિ વગેરે પરિબળોએ ભારતમાં જાગૃત સુધારક વર્ગ ઊભો કર્યો. આ સુધારકોમાં બ્રહ્મ સમાજના સ્થાપક રાજા રામમોહન રાય, દેવેન્દ્રનાથ ટાગોર, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર તેમજ પ્રાર્થના સમાજના આગેવાનો તરીકે જ્યોતિબા ફૂલે, મહાદેવ ગોવિંદ રાનડે વગેરેના નામો ખાસ ઉલ્લેખપાત્ર છે. આ સુધારકોએ અને સુધારણા સંગઠનોએ બાળલગ્ન, સતી પ્રથા જેવા જૂના રિવાજો દૂર કરવા માટે ચળવળ ચલાવી, વિધવા પુનર્લગ્નને કાનૂની માન્યતા આપવા પ્રયાસ કર્યો, અસ્પૃશ્યતા સામે ઝુંબેશ ચલાવી, અંગ્રેજી શિક્ષણના ફેલાવા માટે પ્રચાર કર્યો, સ્ત્રી શિક્ષણની હિમાયત કરી. તેમના પ્રયાસોને પરિણામે પરંપરાગત સંસ્થાઓમાં પરિવર્તનની પ્રક્રિયાએ વેગ મેળવી. એ કીધું છે કે ભારતીય સમાજમાં યુરોપીય વિચારસરણી છે, વિચારસરણીને લીધે ભારતમાં એક સુધારક વર્ગ ઊભો થયો. અહીંયા આપણે આગળ ચર્ચા કરી કે ભાઈ શિક્ષણનું પ્રમાણ તો ભારતીય સમાજમાં હતું, પરંતુ ભારતમાં અંગ્રેજી શિક્ષણની સ્થાપના થઈ એ પછી ભારતના સમાજ સુધારક વર્ગ છે યુરોપીય વિચારોથી પ્રભાવિત થયા અને યુરોપના લોકોને જે આપવામાં આવતી સુવિધાઓ, યુરોપના લોકોની જે રહેણીકરણી છે એ ભારતીય સમાજમાં પણ દાખલ થઈ. એને લીધે ભારતનો એક સમાજ સુધારક વર્ગ ઊભો થયો. અહીંયા કીધું છે એમાં ખાસ કરીને બ્રહ્મ સમાજના સ્થાપક રાજા રામમોહન રાય, દેવેન્દ્રનાથ ટાગોર, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, એ ઉપરાંત પ્રાર્થના સમાજના આગેવાન જ્યોતિબા ફૂલે, મહાદેવ ગોવિંદ રાનડે, આવા જુદા જુદા જે સમાજ સુધારકો છે એમણે સુધારા સંગઠનોની સ્થાપના કરી અને એ સુધારા સંગઠનોને ભારતીય સમાજમાં અસ્પૃશ્યતા, બાળલગ્ન, સતી પ્રથા, વિધવા પુનર્લગ્ન આવી જે બાબતો છે, બાબતો કે જે સમાજ માટે ખરાબ બાબત હતી એવી બાબતોને દૂર કરી અને એની જગ્યાએ નવી સ્થાપના, નવા સમાજની રચના કરવા માટે પ્રયત્ન કર્યો. તો આમ પશ્ચિમીકરણના લીધે ભારતીય સમાજમાં સમાજ સુધારણાના બાબતોને વેગ મળ્યો અને એમાં છેલ્લી બાબત છે સામાજિક કાનૂનીકરણ. તો અહીંયા કીધું છે કે પશ્ચિમીકરણે ભારતમાં સામાજિક કાનૂનીકરણની પ્રક્રિયા પણ વિકસાવી. પશ્ચિમના વ્યક્તિ સ્વાતંત્ર્ય, લોકશાહી, બિનસાંપ્રદાયિકતા અને સમાનતાવાદી મૂલ્યોએ ભારતીય સમાજમાં પ્રવર્તમાન પરંપરાગત અસમાનતા સામે વિરોધની લાગણી જન્માવી. સુધારકોએ સામાજિક અસમાનતા દૂર કરવા માટે, કાનૂન ઘડવા માટે બ્રિટિશ સરકાર ઉપર દબાણ આવ્યું. આ બધા સામાજિક પ્રયાસોને લીધે બ્રિટિશ સરકારે કેટલાક સામાજિક કાનૂનો ઘડ્યા. કાયદાથી સતી પ્રથા બંધ કરવામાં આવી, વિધવા પુનર્લગ્નની કાનૂની માન્યતા આપવામાં આવી, જ્ઞાતિ અસમતા નિવારણ કાનૂન ઘડવામાં આવ્યું, બાળલગ્ન ઉપર પ્રતિબંધ મૂકતા કાયદા ઘડાયા, સ્ત્રીઓને મર્યાદિત વારસા અધિકાર આપવામાં આવ્યો, લગ્નની કુટુંબ જીવનમાં સ્ત્રી પુરુષ સમાનતા પ્રસ્થાપિત કરવા કરતા બીજા ઘણા કેટલાક કાયદાઓ ઘડવામાં આવ્યા. ત્યાં કીધું કે પશ્ચિમની વિચારસરણી છે એ વિચારસરણી ભારતીય સમાજ સુધારકો, ભારતીય વિચાર જે બુદ્ધિજીવી વર્ગ છે એમની ઉપર પ્રભાવ પડ્યો અને
પરંપરાગત ભારતીય સમાજ હતો ભારતીય સમાજમાં પરિવર્તન થયું અને અહીંયા કીધું છે કે પશ્ચિમના જે વ્યક્તિ સ્વાતંત્ર્ય લોકશાહી બિનસાંપ્રદાયિકતા અને સમાનતાવાદી મૂલ્યો છે એ મૂલ્યોએ ધીમે ધીમે ભારતીય સમાજમાં પોતાનું સ્થાન જમાવ્યું અને એને લીધે ભારતીય સમાજના લોકો છે એમણે એ સમયગાળા જે સરકારો હતી ખાસ કરીને અંગ્રેજી સરકાર એમની ઉપર ભારતમાં સમાજ સુધારણા માટેના જે નવા કાયદા છે એ કાયદા ઘડવા માટે એમની ઉપર દબાણ કર્યું અને એને લીધે એ સમયગાળા દરમિયાન સતી પ્રથાને દૂર કરવા માટે વિધવા પુનર્લગ્ન માટે જ્ઞાતિ અસમર્થ નિવારણ કાયદા કાનૂન બાળ પ્રતિબંધ આવા જુદા જુદા કાયદા ઘડવા માટે અંગ્રેજ સરકાર ઉપર દબાણ કર્યું અને એને લીધે આવા નવા કાયદાઓ ભારતીય સમાજમાં આવ્યા કે જે આગળ જતા ભારતીય સમાજ માટે સુધારણાનો એક વર્ગ તરીકે અથવા સુધારણાની એક બાબત તરીકે સ્થાપિત થયો હતો. તો અહીંયા સુધી છે એ પશ્ચિમીકરણના પરિણામો હતા. અહીંયા સંપૂર્ણ પશ્ચિમીકરણના અર્થ લક્ષણો અને પરિણામોની બાબત પૂર્ણ થાય છે. એ પછીના આગળના ક્લાસમાં આપણે બિન સાંપ્રદાયિકરણની બાબત છે એની ચર્ચાઓ આપણે કરશું.